સમગ્ર ભારત દેશમાં 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ, જ્યાં વિશ્વ રક્તદાન દિવસે મહાદાનના સૂત્રને જે હર હંમેશા સૂત્ર સાથે અમદાવાદના અલગ અલગ એસોસિએશન દ્વારા રક્તદાનના સૂત્રને સાર્થક કરી બતાવે છે, ત્યારે અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 જૂનથી 14 જૂન સુધી અમદાવાદના સાણંદ સહિતના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં 1400 બોટલો રસ્તો જે કહી શકાય 1400 બોટલો એકત્રિત કરી વેપારીઓએ રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું। 1 જૂનથી 14 જૂન સુધી રક્તદાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। વધતી ગરમીના કારણે બ્લડ ડોનરો ખૂબ ઓછા હતા। ચેમ્બર સરકારી સંસ્થાઓ સાથે વિવિધ એસોસિએશનો સાથે મળી અમે એક આયોજન કર્યું અને 27થી વધુ એસોસિએશન અમારી સાથે જોડાયા। આ અભિયાનની અંદર 1500થી વધુ અમે રક્તદાતાઓએ રક્તદાન કર્યું। સૌનો આભાર માનીએ છીએ, સાથે સાથે આપણા માધ્યમથી અમે સૌને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ રક્તદાન કરો। એક રક્તદાન યુનિટ એ 3 લોકોની જિંદગી બચાવી શકે છે। ઘણા વર્ષોથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ 1 થી 14 જુદા મહાજનો, વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીવાળા બધાને સાથે રાખીને બ્લડ ડોનેશન કેમ્પ કરે છે। 14મી જૂને આજે રક્તદાન દિવસ છે, એ દિવસે એની અત્યારે જે લોકોએ સાથ સહકાર આપ્યો અને લગભગ 1500 જેટલી બોટલ થઈ, તો ચેમ્બર આ બધાનો આભાર માને છે અને હું ગુજરાત રેડ ક્રોસ વતી અને હું ને હર્ષદભાઈ આ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોમાં હજી